સરકાર મોટી મોટી વાતો કરી રહી છે। બેટી બચાવ બેટી પઢાઓની વાતો કરવામાં તો આવે છે, મોટા મોટા બેનરો લગાવવામાં આવે છે અને તેની એડવર્ટાઇઝ પણ કરવામાં આવે છે, પરંતુ આ જ જે સરકાર લાખો અને કરોડો રૂપિયા છે તેનું ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ કરી રહી છે। ત્યારે હવે દીકરીઓને મળતી સહાયને પણ આ ભ્રષ્ટાચારીઓ છોડતા નથી। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે એક ભંગારના ત્યાં છોટા હાથી ભરેલી નવી નક્કોર સાયકલો છે જે કબાડીખાનામાં પડેલી જોવા મળી હતી। ત્યારે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ રાજપીપળામાં દીકરીઓને જે સાયકલો આપવામાં આવે છે તે સાયકલો કબાડીમાંથી ઝડપી પાડવામાં આવી હતી। જો ખરેખર આ સાયકલો સરકારે જે સ્કૂલમાં ભણતા બાળકોને આપી હોત તો એ લોકોને જે 4-5 કિલોમીટર દૂરથી જે ચાલતા આવવું પડે છે તે ના આવવું પડત। આવા બાળકોને આપીને જો સાયકલ આપવામાં આવી હોત તો તેનો ખરેખર સદુપયોગ થયો હોત અને આ એક અઠવાડિયા પહેલાં પણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પણ હજારોની સંખ્યામાં છોટા ઉદેપુર ખાતે જે નવી સાયકલો વરસાદમાં કાટ ખાતી હોય તેનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યારે એ જ રીતે નર્મદા જિલ્લાના રાજપીપળામાં પણ એ જે સાયકલો છે તે ભંગારમાં કબાડીખાનામાં જોવા મળી હતી। એવી જ રીતે આજે નર્મદા જિલ્લાના રાજપીપળામાં પણ તે જ અન્ય વિસ્તારોમાં આવી કેટલીય સાયકલો બિસ્માર હાલતમાં પડેલી હશે। ત્યારે નિરંજન વસાવા આ જ બાબતને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। સરકાર મોટી મોટી વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓ, કન્યા કેળવણીની, બરાબર। આજે આ ટ્રાઇબલ વિસ્તાર છે નર્મદા જિલ્લાનો અને આ રાજપીપળામાં આ ભંગારની દુકાનમાં આ તમે જો આ સાયકલો 50થી વધારે પણ સાયકલો અહીંયા ગાડી આ નવી ને નવી સાયકલો છે, હજુ એના ટાયર પણ નથી થયા કે હજુ કોઈ પણ જાતનું એ નથી થયું તો આ સાયકલો અહીંયા ભંગારની દુકાનમાં આવી ક્યાંથી? અત્યારે હમણાં અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પણ આ મુદ્દે છોટાઉદેપુરમાં 100થી પણ વધારે સાયકલો એ કાટ ખાતી હતી, બરાબર। અહીંયા અમારે પૂછવું છે જે શિક્ષણ મંત્રી છે તે કુબેર ડિંડોરજીને કે તમે જે આ શિક્ષણના નામે અને બેટી બચાવો બેટી પઢાઓની જે મોટી મોટી વાતો કરો છો, બરાબર, તો આ એક ભંગારની દુકાનમાં જે કબાડી છે ત્યાં ગાડી આટલા મોટા પ્રમાણમાં સાયકલો આ ખુલ્લે આમ તમે અહીંયા ગાડી જોઈ શકો છો। આ ભ્રષ્ટાચાર નર્મદા જિલ્લામાં નર્મદા જિલ્લામાં આવી તો કેટલી શાળાઓ એવી હશે કે જ્યાં ગાડી આવી સાયકલો ઘણા બધા જગ્યા પર જે શિક્ષકના અધિકારીઓ છે, બરાબર, જે બાળકોને મળવી જોઈએ એની જગ્યાએ આ એક ભંગારના ગોડાઉનમાં છે, બરાબર। આની અંદર જે સરકારી કર્મચારીઓ છે, જે પ્રતિનિધિઓ છે અને જે ભાજપના જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એ લોકો મોટી મોટી વાતો જે કરી રહ્યા છે, બરાબર, તો તેવા લોકોને અમારે પૂછવું છે કે નર્મદા જિલ્લામાં આવી કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર, જે કન્યા કેળવણી અને બેટી બચાવો બેટી પઢાઓની જે વાતો થઈ રહી છે, બરાબર, આ તમને અહીંયા ગાડી આ જે ભ્રષ્ટાચાર દેખાય છે એનું અમે જિલ્લા પ્રશાસન જે કલેક્ટર સાહેબ છે અને એસપી સુંબે સાહેબને તેમજ શિક્ષણ અધિકારીને અમે પૂછી રહ્યા છે કે આ સાયકલો જે સ્કૂલોમાં જે બાળકો પાસે હોવી જોઈએ એ સ્કૂલો અહીંયા ભંગારના ગોડાઉનમાં ક્યાંથી આવી? ત્યારે ભંગારમાંથી મળેલી આ સાયકલોને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।